હવે ઓલો દાખલો બહુ અગત્યનો છે, કારણ કે આ દાખલામાં પ્રોબ્લેમ એ છે કે અમુક બુકની અંદર આ દાખલાના જવાબ એટલે કે દાખલો ખોટી પદ્ધતિથી ગણેલો છે, બરાબર? તો તમે સાચી પદ્ધતિને સમજવા માટે પહેલા રકમને સમજો. જય શ્રી કૃષ્ણ બાળકો. હવે આપણા ચેપ્ટર 4 માં લાસ્ટમાં 3-4 સૂત્રો છે. આ એક જ સૂત્ર તમારું થોડુંક મોટું આપણે સાબિત કરવાનું છે, પણ છતાંય હું ટૂંકમાં તમને સાબિત કરી દઉં છું એનો કન્સેપ્ટ આપીને. પ્લસ આપણે થોડાક બીજા વધારાના 3-4 સૂત્રો પણ મેળવશું. પહેલા આ સૂત્ર આપણે મેળવી લઈ. નિયમિત વર્તુળાકાર ગતિ એટલે શું? સીધું ઉદાહરણ આપું કે આપણી પૃથ્વી પોતાની ધરીની આજુબાજુ 24 કલાકમાં એક ભ્રમણ કરે તો એ નિયમિત વર્તુળાકાર ગતિ છે. પંખો 5 ઉપર કે 4 ઉપર કે 3 ઉપર એક ધારો વર્તુળાકાર માર્ગે ફરતો હોય તો તે ગતિ પણ નિયમિત વર્તુળાકાર ગતિ છે. પૃથ્વી સૂર્યની આજુબાજુ 365 ડેઝમાં એક ભ્રમણ કરે તો એ પણ નિયમિત વર્તુળાકાર ગતિ છે. ધ્યાનથી સાંભળજો. અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગે ફરતા, ઘૂમતા કે ગતિ કરતા પદાર્થની ગતિને નિયમિત વર્તુળાકાર ગતિ કહેવાય, બરાબર? પણ એની ઝડપ એટલે કે વેગનું મૂલ્ય કેવું હોવું જોઈએ? અચળ. હવે ધ્યાનથી સાંભળો કે નિયમિત વર્તુળાકાર ગતિ છે એ ભલે અચળ ઝડપથી થાય, પણ એનું મૂલ્ય અચળ છે, એની દિશા અચળ નથી. તો તમારી આકૃતિમાં P બિંદુએ કોઈ એક કણ t બરાબર t સમયે છે અને ત્યારબાદ એ નિયમિત અચળ ઝડપથી ગતિ કરતો Q બિંદુએ આવે ત્યારે ધારો કે t પ્લસ ડેલ્ટા t સમયમાં પહોંચે, મતલબ કે P થી Q સુધી પહોંચતા લાગતો સમય ડેલ્ટા t થાય. P બિંદુનો O ને અનુલક્ષીને સ્થાન સદિશ r છે, O ને અનુલક્ષીને Q નો સ્થાન સદિશ r ડેશ છે કે જે નિયમિત વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા કેપિટલ R જ છે, રાઈટ? તો હવે આ P બિંદુ આગળનો એનો વેગ છે, વેગ બોલું છું, ઝડપ નથી બોલતો. ઝડપ જેટલી P બિંદુએ છે એટલી જ Q બિંદુએ છે, પણ P બિંદુ આગળનો વેગ તે બિંદુ આગળ દોરેલા સ્પર્શકની દિશામાં હોય એટલે આ સ્પર્શકની દિશામાં વેગ v છે, આ સ્પર્શકની દિશામાં વેગ v ડેશ છે. તો ફરીથી એક વાક્ય ખાસ કહી દો કે નિયમિત વર્તુળાકાર માર્ગે ગતિ કરતા પદાર્થની ઝડપ અચળ હોય પણ વેગ અચળ હોતો નથી. શું કામ વેગ અચળ નથી હોતો? કારણ કે એની શું થતી જાય? દિશા સતત બદલાતી જાય. અને મેથેમેટિક્સ નો એક લો, આ ધ્યાનથી સાંભળજો, કે કોઈ પણ વર્તુળમાં, સાદું વર્તુળ અહીંયા દોરું છું, કોઈ પણ વર્તુળમાં તેની કોઈ પણ બે ત્રિજ્યા વચ્ચેનો ખૂણો છે એ તદ અનુરૂપ સ્પર્શકો છે એને તમે જુદા દોરો, એટલે કે આને અહીંયા દોરો, આને તમે અહીંયા દોરો, બરાબર? આ અત્યારે અહીંયા છે, આ છે એ અહીંયા તમે દોરશો. અત્યારે જુઓ આપણી દિશા આ છે, તો આને આપણે અહીંયા દર્શાવેલ છે, આને આપણે અહીંયા દર્શાવેલ છે, આમ છે. આ દિશા દેખાય છે, આ દિશા અહીંયા દેખાય છે. તો આ બે વચ્ચેનો ખૂણો છે એ પણ જેટલો અહીંયા હશે એટલો જ અહીંયા હશે. એટલે વાક્ય ગુજરાતીમાં શું કે કોઈ પણ વર્તુળની ત્રિજ્યાઓ વચ્ચેનો ખૂણો તદનુરૂપ સ્પર્શક વચ્ચેના ખૂણા જેટલો જ હોય. અને જો આ નિયમ હોય તો બીજું એક ખાસ મહત્વનું પરિબળ છે કે જો આ સ્પર્શક તમે કહેતા હો તો આ સ્પર્શકનો વેગ v ડેશ છે અને આ સ્પર્શકનો વેગ v છે, તો આ દિશા તમારી છે એ ડેલ્ટા v ની થઈ. તો ડેલ્ટા v ની દિશા અંદર તરફ થઈ, તો હંમેશા પ્રવેગની દિશા અંદર તરફ હોય. તો આ અત્યારે જે પ્રવેગ કેન્દ્ર તરફ લાગી રહ્યો છે તેને કેન્દ્રગામી પ્રવેગ કહેવામાં આવે. કયો પ્રવેગ? કેન્દ્રગામી. કેન્દ્રગામી એટલા માટે કે કઈ તરફ લાગી રહ્યો છે?
કેન્દ્ર તરફ લાગી રહ્યો છે, કારણ કે વેગનો ફેરફાર કેન્દ્ર તરફ છે. ટૂંકમાં આ વર્તુળાકાર માર્ગે ફરતા પદાર્થનું સંપૂર્ણ સંચાલન એનું કેન્દ્ર કરે છે. ઓકે, તો હવે સૂત્ર આપણું 3 સ્ટેપનું સૂત્ર છે. બીજું લાંબુ કોઈ વસ્તુ આપણે કરવી નથી, અતિશય સિમ્પલ. તો અત્યારે તમારી આ જે આકૃતિ દેખાય છે, બરાબર, આ આકૃતિમાં ગમે નામ આપી દો, આને P ડેશ કહી દો, આને Q ડેશ કહી દો, બરાબર. તો આ ત્રિકોણ અને આ ત્રિકોણ બે બરાબર એકરૂપ થશે, એટલે કે ખૂણો સરખો જ છે, બરાબર. અને તદનુરૂપ સ્પર્શક અને તદનુરૂપ ત્રિજ્યા વચ્ચેનો ખૂણો સરખો જ હોય. તો શું તમે લખી શકશો ભાઈ? ડેલ્ટા V ના છેદમાં V બરાબર ડેલ્ટા R ના છેદમાં R. જોવો જોઈએ, ડેલ્ટા V ના છેદમાં V બરાબર ડેલ્ટા R ના છેદમાં R. તદનુરૂપ બાજુઓનો ગુણોત્તર મેં લીધો, બીજું કાંઈ નથી કીધું. હવે R છે એ તમારા વર્તુળની ત્રિજ્યા છે, એટલે તમે આને ડેલ્ટા R ના છેદમાં R પણ લખી શકો, અને તેથી ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા R ના છેદમાં R ઇન્ટુ V લખાશે. અને તેથી બે બાજુ ડેલ્ટા V ના છેદમાં ડેલ્ટા T વડે ભાંગી નાખો, તો ડેલ્ટા R ના છેદમાં ડેલ્ટા T ઇન્ટુ V ના છેદમાં R. અને ડેલ્ટા R ના છેદમાં ડેલ્ટા T એનો મતલબ સ્થાનાંતરનું સમય સાપેક્ષે વિકલન. હા, આપણે એક કામ કરવું પડે કે લિમિટ ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0 લઈ લેવા પડે, એટલે ડેલ્ટા V ના છેદમાં ડેલ્ટા T છે એને તમે શું કહી શકો? dv/dt. એવી જ રીતે તમે આને કહી શકો, એટલે અહીંયા શું આવશે? કયો? dv/dt is equal to dr/dt into v/r. તો dv/dt એટલે વેગનું સમય સાપેક્ષ વિકલન, એને પ્રવેગ કહેવાય, આને વેગ કહેવાય. એટલે વેગ આરે ગુણાય તો v²/r. તો આ સૂત્ર તમારું છે એને કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર કહેવાય. કેનું સૂત્ર? કેન્દ્રગામી પ્રવેગનું. કેન્દ્રગામી પ્રવેગનો અર્થ જ કેન્દ્ર તરફ લાગતો પ્રવેગ. કઈ તરફ લાગતો પ્રવેગ? કેન્દ્ર તરફ લાગતો પ્રવેગ, રાઈટ. તો હવે હું અતિશય ટૂંકમાં, બીજી કોઈ લેક્ચરબાજી વગર, જેની આપણે નીટમાં જરૂર પડે એ જ વસ્તુ તમને લખીને સમજાવી દઉં છું, બરાબર? ઓકે, યસ બાળકો. અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગે ગતિ કરતા પદાર્થની ગતિને નિયમિત વર્તુળાકાર ગતિ કહેવાય. આકૃતિમાં ધારો કે કોઈ કણ t સમયે p પર છે અને o ની સાપેક્ષે તેનો સ્થાન સદિશ r છે, r, અને t + ડેલ્ટા t સમયે તે q પર છે અને તેનો સ્થાન સદિશ r' છે. ત્રિકોણ OPQ અને OP'Q' સમરૂપ ત્રિકોણ છે. આ ત્રિકોણ અને આ ત્રિકોણ શું કામ સમરૂપ છે? મેં તમને કારણ આપ્યું હતું. કારણ આપણે આમાં દર્શાવવાની જરૂર નથી કે કોઈ પણ વર્તુળ માર્ગની બે ત્રિજ્યાઓ વચ્ચે બનતો ખૂણો તદ અનુરૂપ સ્પર્શક વચ્ચેના ખૂણા જેટલો જ હોય. એટલે આ બે સ્પર્શક છે, આ બે સ્પર્શક છે, આ બે સ્પર્શક છે, એમની વચ્ચેનો ખૂણો છે એ તદ અનુરૂપ ત્રિજ્યાઓ વચ્ચેના ખૂણા જેટલો જ હોય, બરાબર. દાખલા તરીકે આ ત્રિજ્યા વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો હોય તો અહીંયા પણ કેટલા ડિગ્રી હોય? 90 ડિગ્રી. ઓકે, તો હવે સમરૂપ ત્રિકોણ હોય તો અનુરૂપ બાજુનો ગુણોત્તર સરખો હોય, એટલે ડેલ્ટા V ના છેદમાં V બરાબર ડેલ્ટા R ના છેદમાં R, બરાબર. અને જો એમ થાય તો ડેલ્ટા t સમય માટેનો સરેરાશ પ્રવેગ a બરાબર ડેલ્ટા V ના છેદમાં ડેલ્ટા t. આને ડેલ્ટા t વડે બે બાજુ વડે ભાંગી નાખ્યા, બીજું કાંઈ કર્યું નથી. તો હવે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે તો dv/dt, અહીંયા પણ dr/dt, v/r. તો આ પ્રવેગ બરાબર v²/r, જે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર છે. અને આ પ્રવેગ ડેલ્ટા v ની દિશામાં એટલે કે કેન્દ્ર તરફ હોવાથી તેને કેવો પ્રવેગ કહેવામાં આવે છે? કેન્દ્રગામી પ્રવેગ કહેવામાં આવે. હવે આ વર્તુળાકાર ગતિ માટે જ કોણીય સ્થાનાંતર, કોણીય વેગ, આવૃત્તિ, આવર્તકાળ એના સૂત્રો આપણે ખાલી લખવાના છે માઇનોર સમજૂતી સાથે. તો એ લાસ્ટ પોર્શન તમારો બાકી છે, એ હું તમને બોર્ડ ઉપર સમજાવી દઉં છું. એટલે આપણી થિયરીનું કામ પૂરું થાય પછી આપણે દાખલા નીટ, બરાબર, જે બાકી છે એ બધું પૂરું કરી નાખશું. ઓલરાઈટ, ઓકે.
યસ બાળકો, નાના નાના લાસ્ટ 2 ક્વેશ્ચન બાકી છે. બેયના સૂત્રો આપણે દર્શાવવાના છે, પણ થોડુંક સમજીને. સાવ આડેધડ એમને સૂત્રો સ્વીકારી લઈએ તો દાખલા ના થાય, બરાબર? કારણ કે દાખલામાં સીધા સૂત્રો પૂછી નાખે એવું ન હોય, એમાં વર્ણન હોય. તો વર્ણનને આધારે આપણો કન્સેપ્ટ છે એ મગજમાં ક્લીન થવો જોઈએ કે આ સૂત્ર આ જગ્યાએ લાગુ પડશે, બરાબર? તો અત્યારે જુઓ, આકૃતિમાં એક વર્તુળાકાર માર્ગે ગતિ કરતો કણ દર્શાવેલો છે અને આપણે હમણાં જ વર્તુળાકાર માર્ગે ગતિ કરતા કણ માટે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર v²/r મેળવ્યું. હવે આપણે કેટલીક ભૌતિક રાશિ એટલે કે કોણીય સ્થાનાંતર, કોણીય વેગ, આવર્તકાળ, આવૃત્તિ એના સૂત્રો આપણે સમજાવવાના છે, રાઈટ? તો સૌથી પહેલા કોણીય સ્થાનાંતર. વર્તુળ માર્ગે ગતિ કરતા કોઈ પણ કણ ના જુદા જુદા સમયે તેમની ત્રિજ્યાઓ વચ્ચેનો ખૂણો છે, એ ખૂણાને આ કણ જે ગતિ કરી રહ્યો છે તેનું કોણીય સ્થાનાંતર કહેવાય. અને કોણીય સ્થાનાંતર એટલે અહીંયા તમે પરિકર મૂકો તો આ ચાપ થાય અને આ ત્રિજ્યા થાય. આ ત્રિજ્યાને આપણે કેપિટલ R કહી દઈએ. તો આપણું કોણીય સ્થાનાંતરનું સૂત્ર એક જ સ્ટેપમાં લખવું હોય તો ડેલ્ટા થીટા બરાબર ડેલ્ટા s છેદમાં શું લખશું આપણે કયો? R. આનો એકમ શું થાય? કોણીય સ્થાનાંતરનો એકમ ટૂંકમાં આ ગુજરાતીમાં તમે વિચારો તો આગળ આપણે ચેપ્ટર ભણી ગયા એ જ છે, એટલે કે ચાપના છેદમાં ત્રિજ્યા. તો આનો એકમ SI એકમ રેડિયન થાય. કોણીય સ્થાનાંતરનો SI એકમ શું થાય? રેડિયન, બરાબર? હવે કોણીય વેગ. કોણ છે? કોણીય વેગ. કોણીય વેગ એટલે ઓમેગા, બરાબર? તો કોણીય વેગ એટલે ઓમેગા હોય તો ઓમેગા બરાબર એનું સૂત્ર છે ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી. મતલબ કે P થી Q સુધીના અંતરમાં સમયનો જે ફેરફાર થયો તે અને બે ત્રિજ્યા વચ્ચેનો ખૂણો એટલે કે કોણીય સ્થાનાંતર, એટલે કે કોણીય સ્થાનાંતર નો સમય સાપેક્ષે ફેરફાર કોણીય ઝડપ અથવા કોણીય વેગ આપે. કોણીય ઝડપ અદિશ રાશિ છે, કોણીય વેગ સદિશ ભૌતિક રાશિ છે. એ પણ આપણે ચાક ગતિમાં વધારે ડિટેલમાં ભણશું, પણ અત્યારે આપણને આ ખબર હોવી જોઈએ. તો આનો એકમ શું થાય? તો કે આનો એકમ થાય રેડિયન પ્રતિ સેકન્ડ, બરાબર? પારિમાણિક સૂત્ર લખવાની જરૂર નથી કારણ કે બધાને ખાલી 1 સેકન્ડ નું તો આવડે. પછી આવશે આવર્તકાળ. હવે આવર્તકાળ અને આવૃત્તિ આ બેનું બહુ ધ્યાન રાખજો. બહુ સિમ્પલ વસ્તુ છે. આવર્તકાળને t વડે દર્શાવાય અને આવૃત્તિ છે એને f વડે દર્શાવાય. તો t ની વ્યાખ્યા શું? તો કે એક ભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય, એક ભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય એને આવર્તકાળ કહેવામાં આવે. અચ્છા, આવૃત્તિ શું? તો કે ભ્રમણ અને સેકન્ડને ટ્રાન્સફર કરી નાખો એટલે આવૃત્તિ આવી જશે. કેમ? સમજાવું. એક ભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય એટલે આવર્તકાળ, રાઈટ? એક સેકન્ડમાં થતા ભ્રમણની સંખ્યા એટલે આવૃત્તિ. તો એક ભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય આવર્તકાળ, એક સેકન્ડમાં થતા ભ્રમણની સંખ્યા ને આવૃત્તિ કહેવાતી હોય તો આવર્તકાળ અને આવૃત્તિ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં થયા એટલે કે 1/f, બરાબર? અથવા f શું લખી શકો તમે? 1/t. હા, પછી f ને બદલે તમે શું પણ દર્શાવી શકો છો? μ. તો μ બરાબર 1/t. 1/t એટલે 1/સેકન્ડ. 1/સેકન્ડ એટલે સેકન્ડ ઇન્વર્સ. સેકન્ડ ઇન્વર્સ એટલે એનો શોધક હર્ટ્ઝ હતો એટલે હર્ટ્ઝ. પણ આવર્તકાળનો એકમ તો સેકન્ડ જ થાય. ટૂંકમાં આવર્તકાળ અને આવૃત્તિ એક સિક્કાની બે બાજુ છે. એક ભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહેવાય અને એક સેકન્ડમાં થતા ભ્રમણની સંખ્યાને આવૃત્તિ કહેવાય. ઓકે? તો બે ઉલટી વ્યાખ્યા છે બિલકુલ. અહીંયા એક ભ્રમણ પૂર્ણ થાય કેટલો ટાઈમ લાગે અને એક સેકન્ડમાં એ જેટલા ભ્રમણ કરે, એક સેકન્ડમાં અડધું ભ્રમણ કરે તો એની આવૃત્તિ અડધી.
બરાબર? ઓકે, તો આટલી બાબત સમજાઈ ગઈ. વ્યાખ્યાઓ અને નાનું સૂત્ર પછી હું વ્યવસ્થિત લખી દઉં છું ટૂંકમાં. હવે કણની ઝડપ v અને પ્રવેગ a ના સૂત્રો ઓમેગાના પદમાં તથા આવૃત્તિ અને આવર્તકાળના પદમાં મેળવો. એ સિમ્પલ છે, એકદમ સિમ્પલ. તમને બિલકુલ 100% આવડે. જો સૌથી પહેલા તમે અહીંયા ડેલ્ટા થીટા એટલે કે કોણીય સ્થાનાંતરનું સૂત્ર મેળવેલું છે, ધ્યાનથી જોજો. ડેલ્ટા થીટા બરાબર ડેલ્ટા s ના છેદમાં r છે કે નથી મને કયો? તો ડેલ્ટા s બરાબર શું લખાય કયો? r ડેલ્ટા થીટા લખાય. બે બાજુ ડેલ્ટા t વડે ભાગી નાખો એટલે ડેલ્ટા s upon ડેલ્ટા t બરાબર r into ડેલ્ટા થીટા upon ડેલ્ટા t. તો ડેલ્ટા s upon ડેલ્ટા t એટલે સ્થાનાંતરનું સમય સાપેક્ષે વિકલન. આ તમારી ચાપ છે સ્થાનાંતર, રેખીય સ્થાનાંતર. એનું સમય સાપેક્ષે વિકલન છે એ શું આપે? વેગ આપે. અને આ છે એ r નો r. અને આ કોણીય સ્થાનાંતરનું સમય સાપેક્ષે વિકલન કોણીય વેગ આપે. એટલે v શું આવ્યું મને કયો? r ઓમેગા આવ્યું. હવે કેન્દ્રગામી પ્રવેગ AC બરાબર શું છે ભાઈ? v² upon r. તો ઉપરથી અહીં કિંમત મૂકી દેવાની ભાઈ, એટલે r² ઓમેગા સ્ક્વેર upon r. તેથી AC બરાબર શું થશે? r ઓમેગા સ્ક્વેર. આ બધા સૂત્રોનો ઉપયોગ આપણે દાખલામાં MCQ માં કરવાનો છે બાળકો, બરાબર? તો હવે અહીંથી તમે બરાબર ધ્યાનથી જુઓ. સૂત્ર નંબર 2 એટલે કે આવૃત્તિ અને આવર્તકાળના પદમાં મેળવો. તો આવૃત્તિ છે, આવૃત્તિ એ કેને કહેવાય? આવર્તકાળ કેને કહેવાય? તો કે એક ભ્રમણ પૂર્ણ થાય ત્યારના સમયને આવર્તકાળ આપણે કહીએ. તો ધ્યાનથી સાંભળો. એક ભ્રમણ પૂર્ણ થાય ત્યારે એનો ખૂણો કેટલો થાય ભાઈ? 2π રેડિયન. 2π રેડિયન નો મતલબ એનું કોણીય સ્થાનાંતર 2π રેડિયન થયું. અને કોણીય સ્થાનાંતર એનું 2π રેડિયન થાય તો ઓમેગા બરાબર ગુજરાતીમાં આપણું સૂત્ર શું હતું? કોણીય સ્થાનાંતર ના છેદમાં આ સ્થાનાંતર કરવા માટે લાગતો સમય. જો હવે કોણીય સ્થાનાંતર તમે 2π રેડિયન લઈ લ્યો તો તમારો સમય આવર્તકાળ જેટલો થાય, કારણ કે એક ભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહેવાય. તો 2π upon t થાય, અને 2π upon t થાય તો આને 2πf લખાય. શું કામ લખાય? કારણ કે 1 upon t બરાબર f છે. તો અહીંયા 2πf થશે. હવે આ 2πf તમને ઓમેગા બરાબર મળી જાય એટલે આવૃત્તિ અને આવર્તકાળ. તો આ આવૃત્તિ એ છે, આ આવર્તકાળ એ છે. તો આ જ સૂત્રો તમે v અને a માટે લખી શકો ભાઈ. તો v બરાબર શું થશે? r ના r ઓમેગા ની જગ્યાએ 2π upon t. આ સૂત્ર પણ હાલશે જ, બરાબર? એટલે આખું સૂત્ર વ્યવસ્થિત લખો તો શું થાય? 2πr upon t. અને 2π upon t બરાબર શું લખાય પાછું કયો? 2π upon t બરાબર શું લખાય? ઓમેગા. તો આ સૂત્ર આવી ગયું ઠેકાણા ઉપર, બરાબર? અને 1 upon t બરાબર શું લખાય? ખાલી 1 upon t બરાબર f. તો અહીંયા 2πfr આવું લખાશે, બરાબર? અને છેલ્લું સૂત્ર તમારું પ્રવેગનું. પ્રવેગ AC બરાબર r ઓમેગા સ્ક્વેર. તો r ના r ઓમેગા સ્ક્વેર ની જગ્યાએ સ્ક્વેર ડાયરેક્ટ કરી નાખું છું ભાઈ. 4π સ્ક્વેર upon t સ્ક્વેર થાય. તો આખું સૂત્ર આવર્તકાળના પદમાં લ્યો તો 4π સ્ક્વેર r ના છેદમાં t સ્ક્વેર. અથવા અહીંયા બીજું શું લખાય? એના અથવામાં શું લખાશે કયો? r into 4π સ્ક્વેર into f સ્ક્વેર, બરાબર? તો AC નું સૂત્ર આ પણ થયું, કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર આ પણ થયું, વેગનું સૂત્ર આ પણ થયું, વેગનું સૂત્ર આ પણ થયું, પ્રવેગનું સૂત્ર આ પણ થયું, અને પ્રવેગનું સૂત્ર v² upon r પણ થયું. એનો અર્થ એમ થયો કે જ્યારે દાખલો પૂછાય ત્યારે રકમ જોવાની કે એમાં કઈ કઈ રાશિ આપેલી છે, આવર્તકાળ છે, આવૃત્તિ છે, કોણીય ઝડપ છે, ત્રિજ્યા છે, શું આપેલું છે? જે આપેલું છે એ મુજબ તમારે સૂત્રની પસંદગી કરી અને દાખલો ગણવો જોઈએ. ઓકે બાળકો, હવે હું લખી દઉં વ્યવસ્થિત હો. યસ બાળકો, વર્તુળ ગતિ કરતા કણે નિયત સમયગાળામાં તેની બે ત્રિજ્યા વચ્ચે
આંતરેલા ખૂણાને તે કણનું કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા કહેવાય. ડેલ્ટા થીટા બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા. કોણીય વેગ, કોણીય સ્થાનાંતરના ફેરફારના સમય દરને કોણીય વેગ ઓમેગા કહેવાય. એટલે ઓમેગા બરાબર ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી. આવર્તકાળ t અને આવૃત્તિ મ્યુ અથવા f. એક ભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહેવાય અને એકમ સમય એટલે કે 1 સેકન્ડમાં થતા ભ્રમણની સંખ્યાને આવૃત્તિ કહેવાય. બરાબર. આમ t અને f બે એકબીજાના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત. તેથી f = 1/t અથવા t = 1/f. તો t નો એકમ સેકન્ડ હોય તો f નો એકમ એનાથી ઉલટો એટલે કે સેકન્ડ ઇન્વર્સ અથવા એને શું કહેવામાં આવે? હર્ટ્ઝ. કણની ઝડપ v પ્રવેગ a ના સૂત્રો ઓમેગાના પદમાં તથા આવૃત્તિ અને આવર્તકાળના પદમાં મેળવો. કણની ઝડપ v = ΔS/Δt. કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા બરાબર ΔS/r. આ બે સૂત્રની તમને ખબર જ છે. બરાબર. તો ΔS બરાબર r ડેલ્ટા થીટા. બે બાજુ ડેલ્ટા t એ ભાંગી નાખશો તો ΔS/Δt બરાબર વેગ છે અને ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા t બરાબર શું છે? ઓમેગા. તો અહીંયા ઓમેગા મૂકી દો તો v શું થઈ જાય? r ઓમેગા. આ જ રીતે કેન્દ્રગામી પ્રવેગ AC બરાબર v²/r અને સમીકરણ 3 પરથી AC બરાબર r² ઓમેગા² r. કારણ કે v ની કિંમત અહીંથી મૂકી દીધી, બીજું કાંઈ નથી કર્યું. r વયા ગયા તો r ઓમેગા² આપણને કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર મળ્યું. હવે કણ વર્તુળ માર્ગે એક ભ્રમણ પૂર્ણ કરે, અહીંથી એક ભ્રમણ પૂર્ણ કરે ત્યારે તેનું કોણીય સ્થાનાંતર એટલે કે આ આખો ખૂણો કેટલા ડિગ્રીનો બને? 360 ડિગ્રી એટલે કે 2π રેડિયન. અને એક ભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયને તો આવર્તકાળ કહેવાય. તો આપણું સૂત્ર કોણીય ઝડપ બરાબર કોણીય સ્થાનાંતર અને આવર્તકાળ. તો ઓમેગા બરાબર શું થાય? 2πf. તો v = 2πfr અને કેન્દ્રગામી પ્રવેગ AC બરાબર 4π²f²r². ક્યાં મૂકી મેં કિંમત? અહીંયા v ની જગ્યાએ. તો એક એક r વયા ગયા તો AC બરાબર 4π²f²r². આવું આપણને સૂત્ર પ્રાપ્ત થાય. આ બધા જ સૂત્રો છે એ આપણા માટે કામના સૂત્રો છે. તમામ પ્રકારના દાખલાઓની અંદર ઓચિંતાનો આનો ગમે ત્યારે ઉપયોગ આવે એટલે આ સૂત્રો બરાબર તૈયાર કરી લેવા અને આ સૂત્રો નોટમાં નોટ ડાઉન બરાબર કરી લેજો બાળકો. બરાબર. ઓલરાઈટ. ક્લિયર. તો હવે આપણે આના ઉપરના શું ગણવા પડશે? દાખલા. ઓલરાઈટ. તો પેલા લખી લ્યો તમે. યસ બાળકો, આપણે થિયરી પૂરી કરી. હવે એક દાખલો છે એ આપણે ઉદાહરણનો ભણી નાખશું અને બાજુમાં મેં નીટ નો એક દાખલો મને ધ્યાનમાં આવ્યો છે તો એ પણ આપણે ગણી નાખશું. પણ પહેલા આપણે ઉદાહરણમાં વયા જાય એટલે કે તમારી પાસે ટેક્સ્ટ બુક હોવી જરૂરી છે કારણ કે રકમ હું લખતો નથી. એક જંતુ વર્તુળાકાર ખાંચમાં જેની ત્રિજ્યા 12 સેન્ટીમીટર છે તેમાં ફસાઈ જાય છે. વર્તુળાકાર છે અને r બરાબર 12 સેન્ટીમીટરમાં એ ફસાઈ જાય છે. ત્રિજ્યા આપેલી છે. તે ખાંચમાં એક ધારી ગતિ કરે છે. ઓકે. અને 100 સેકન્ડમાં 7 ભ્રમણ પૂર્ણ કરે છે. ભાઈ એક ભ્રમણના સમયને શું કહેવામાં આવે? આવર્તકાળ. બરાબર. તો આપણે આવર્તકાળ જોતો હોય તો 100 પરિભ્રમણનો ટાઈમ જોતો હોય તો 100/7 સેકન્ડ આપણે કરવી પડે. પાછું સમજાવી દઉં. એક ભ્રમણ માટેના ટાઈમને આવર્તકાળ કહેવાય. બરાબર. તો અત્યારે કેટલા ભ્રમણ કેટલા કરે છે કીધું છે? 7 ભ્રમણનો ટાઈમ 100 સેકન્ડ હોય તો એક ભ્રમણનો ટાઈમ કેટલો? બરાબર. એટલે આ તમને આવર્તકાળ મળી ગયો. હવે શું મેળવવાનું છે? સિમ્પલ છે. જંતુની કોણીય ઝડપ અને રેખીય ઝડપ કેટલી હશે? ભાઈ જંતુની કોણીય ઝડપ ઓમેગા બરાબર 2π/t બરાબર 6.28 ના છેદમાં t. t એટલે 100
અને ઉપર કેટલા વયા જશે 7 બરાબર તો 6.28 ગુણ્યા 7 અને 0.4396 રેડિયન પ્રતિ સેકન્ડ આ ઓમેગા મળી ગયો આપણને એની હારે પહેલા જ મુદ્દામાં રેખીય ઝડપ પણ છે એટલે આ તમારા માટે a છે અને હવે આવશે કઈ ઝડપ રેખીય ઝડપ v શું લખાય ભાઈ r ઓમેગા અને r ઓમેગા જો એમાં લખાતા હોય તો v 12 સેન્ટીમીટર ગુણાકારમાં 0.4396 ઇક્વલ ટુ ગુણ્યા 12 છે ને 12 ઇક્વલ ટુ 5.27 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ ઓ ભાઈ બધું સેન્ટીમીટરમાં છે વાલા હવે બી માં શું મેળવવાનું છે શું પ્રવેગ સદિશ એ અચળ સદિશ છે તો કે ના કારણ કે વર્તુળ માર્ગની દિશા સતત બદલાતી હોવાથી પ્રવેગ સદિશ અચળ નથી કિંતુ તેનું માન એટલે કે મૂલ્ય કેવું છે ભાઈ અચળ છે અને મૂલ્ય શોધવાનું હશે જો મૂલ્ય આપણને શોધવાનું કીધું છે તો a બરાબર v²/r બરાબર 5.27 into 5.27 છેદમાં કેટલા આવશે ભાઈ 12 સેન્ટીમીટર બરાબર આપણે કરી નાખીએ કલ્યાણનું 5.27 ગુણ્યા 5.27 ભાગ્યા 12 ઇક્વલ ટુ 2.31 બરાબર 2.31 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઓકે તો આ પ્રવેગ મળી ગયો હવે ઓલો દાખલો બહુ અગત્યનો છે કારણ કે આ દાખલામાં પ્રોબ્લેમ એ છે કે અમુક બુકની અંદર આ દાખલાના જવાબ એટલે કે દાખલો ખોટી પદ્ધતિથી ગણેલો છે બરાબર તો તમે સાચી પદ્ધતિને સમજવા માટે પહેલા રકમને સમજો કે દિવાલથી 2 મીટર દૂર આવેલા જમીન પરના બિંદુએથી આ દિવાલ છે દિવાલથી 2 મીટર દૂર રહેલા બિંદુ આગળથી એક દડાને જમીન સાથે 45 ડિગ્રીના ખૂણે ફેંકતા તે દિવાલની સૌથી ઉપરની સપાટીને જસ્ટ અડીને ભટકાતો નથી સેજ અમથો ઘસાતો જાય અહીંયા એ ઘસાય અને દિવાલની બીજી બાજુએ દિવાલથી 3 મીટર દૂર જમીન પર પડતો હોય તો દિવાલની ઊંચાઈ કેટલી હશે હવે અહીંથી જો 3 મીટર હોય અહીંથી આ 2 મીટર હોય તો એ દડાની અવધિ તો 5 મીટર થઈ ગઈ ખૂણો તમારી પાસે 45 છે તમારે દિવાલની ઊંચાઈ જોઈ છે તમારે h જોતો હોય તો કોઈ ટેન્શન જ નથી બરાબર h તમને આરામથી મળી જાય જો તમારી પાસે બે સૂત્ર છે અને બે સૂત્ર હોવાને નાતે તમે બેનો ગુણોત્તર લઈ લેશો એટલે ઓટોમેટિક તમને h પ્રાપ્ત થઈ જશે કારણ કે r તો છે જ તમારી પાસે તો h/r કરો તો h એટલે v0² sin² θ0 છેદમાં
2g ગુણ્યા, હવે હકીકતમાં છેદમાં છે પણ છેદનો છેદ હું ક્યાં લઈ લઈશ? અંશમાં, એટલે g upon 2v0 square sin theta 0 cos theta 0. યાદ આવ્યું? આપણે 2 sin theta 0 sin 2 theta 0 લખતા હતા. કોના બરાબર? 2 sin theta 0 cos theta 0 બરાબર. આગળના લેક્ચર ને જોજો ભાઈ, આ સૂત્રો આપણે પ્રાપ્ત કરેલા છે, બરાબર? તો હવે અહીંથી શું ઉડી જાય છે? અહીંથી જે ઉડી જાય એને આપણે ઉડાડી દઈએ ને. g ગયા, v0 સ્ક્વેર ગયા, એક sin થીટા પણ ગયો. તો હવે રહેશે તો શું રહેશે ભાઈ? r ને સામે લઈ જાઓ તો h આપણને પહેલા વહેલા મળી જશે. જો r અને sin થીટા cos થીટા એટલે r tan થીટા આવશે અને છેદમાં કોણ આવશે? કયો? 2 દુ 4. તો ઇક્વલ ટુ r એટલે 3 ને 2 5 અને અહીંયા આવશે tan 45 ના છેદમાં 4, બરાબર? અને એના બરાબર આવશે 5/4 મીટર. આ h ની કિંમત મળી કે જે આપણે ખરેખર જોતી નથી, પણ h વગર તમારું કામ નહીં થાય, બરાબર? હવે h ઉપરથી તમારા પ્રારંભિક વેગની જરૂર પડશે. તો ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન થાય કે સાહેબ એ તો તમને ખબર છે કે પ્રારંભિક વેગની જરૂર પડશે, અમને કેમ ખબર પડે? કાઈ નહીં ના પડે તો હું તમને એનો રસ્તો બતાવું. આ y દેખાય છે તો y નું સૂત્ર તો આ પરવલય આકાર છે એટલે y નું સૂત્ર તો આપણી પાસે હોય ને. તો પેલા y નું સૂત્ર મૂકી દેવાનું, પછી ઘટે ઈ ખબર પડે ઓટોમેટિક કે હા હવે આપણે આ વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની છે. માઈનસ 1/2 g ના છેદમાં v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા 0. આપણે કિંમત જ મૂકી દીધી બધાય, બરાબર? એટલે ઓટોમેટિક જે નહીં હોય એની કિંમત નહીં મુકાય. આ y એટલે દિવાલની ઊંચાઈ હો, આ જ શોધવાની છે આપણે. x એટલે આ અંતર એટલે કેટલું? 2. દિવાલથી જ્યાંથી તમે દડો ફેંકો છો તેનું અંતર, બરાબર? અને tan 45, હવે બીજી વાર નથી લખતો, tan 45 ની કિંમત 1 છે. માઈનસ 1/2 ઇન્ટુ g એટલે tan આપણે લેવાના છે, છેદમાં v0 સ્ક્વેર નથી અને cos 45 ની કિંમત 1/√2. cos 45 એટલે 1/√2 એનો વર્ગ છે એટલે 1/2, બરાબર? તો અહીંયા કેટલા થઈ જશે ભાઈ? 2 ઓછા આ 2 અને આ 2 ગયા એટલે અહીંયા સામે કેટલા? હજી સૂત્રમાં અહીંયા x² બાકી રહી ગયો ભાઈ. તો x² એટલે 2 દુ 4 એટલે આ 2 ગયા, 10 4 40 ના છેદમાં v0 સ્ક્વેર. લો બોલો હવે કોની જરૂર પડશે? કયો? v0 ની જરૂર પડશે. અને ઈ જો પડે તો આપણે શું કરશું? તો કે આપણે એ કરશું કે આપણી પાસે h નું સૂત્ર તો છે જ ને, આ રહ્યું h નું મૂકેલું જ છે, આમાંથી v0 નું સૂત્રનો કરતા બનાવી દઈએ. તો h બરાબર v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0 છેદમાં 2g. તેથી v0 સ્ક્વેર બરાબર શું થશે ભાઈ? 2gh ના છેદમાં sin સ્ક્વેર થીટા 0, બરાબર? તો હવે આપણે એની કિંમત મૂકી દઈએ. અહીંયા તો v0 સ્ક્વેર બરાબર 2 ગુણ્યા 10, આ h એટલે કેપિટલ H કે gh આપણે ફાઇન્ડ આઉટ કર્યો તો, ગુણ્યા 5 ના છેદમાં 4 ઇન્ટુ sin સ્ક્વેર થીટા 0. sin થીટા 0 એટલે sin 45 ની કિંમત 1/√2, cos 45 sin 45 બે 1/√2. તો sin સ્ક્વેર એટલે 1/2, બરાબર? એટલે 2 દુ 4 એટલે 1 2 3 બધું વેવી જાય. તો v0 સ્ક્વેર બરાબર કેટલા આવશે? 50. ઈ 50 આયા મૂકી દયો એટલે કામ પૂરું થઈ ગયું. તેથી દિવાલ
ની ઊંચાઈ બરાબર 2 ઓછા 40 છેદમાં 50 2 ગયા 10 માંથી 4 જાય એટલે કેટલા પંચમાંશ મીટર થયા કયો મને 6 પંચમાંશ મીટર થયા તો આપણો આ જવાબ સાચો છે મોટા ભાગની બુકમાં 3/4 કરેલો છે એ ખોટું શું કરેલું છે આપણે સમજવાની જરૂર નથી આપણે સાચું સમજો બરાબર છતાંય તમને એમ લાગતું હોય કે ખોટું મારે સમજવું છે તો મને કહેજો તો ખોટું સમજાવીશ તમને કે એને શું ભૂલ કરેલી છે ઓકે બાળકો ક્લિયર થઈ જશે આ બે દાખલા હે ઓકે લખી લ્યો